વડોદરાના ખોડિયારનગર સ્થિત રાજીવનગર 2માં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઈ જતાં અફરાતફરી મચી હતી. નમતી સાંજે વરસેલા વરસાદમાં જૂનું જર્જરિત મકાન ધસી પડ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી આ મકાન બંધ હાલતમાં હતું, જેનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો. સ્થાનિકો દ્વારા અવારનવાર મકાન માલિકને મકાન ઉતારી લેવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ મકાન માલિકે ગંભીરતાથી આ વાતને ન લેતા આજે મકાન ધરાશાયી થઈ ગયું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યારે 3 થી 4 વાહનો આ ઘટનામાં દબાયા હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ કે ઈજા થઈ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રાજીવનગર 2 વીઆઈપી રોડ છે. આ ગોડાઉન ચૂનાનું છે. એ કેટલા 25 વર્ષથી બંધ છે. એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે. અમે સામે જ રહું છું, એને મારો મકાન નંબર 33 છે. મેં એને કાયમ કહું છું કે ભાઈ આનો તું નિકાલ કર, આ બધું લટકેલું છે, શું કરવું છે તારે? તો કે મારે વેચવાનું જ છે. હવે વેચવાનું એવું કરીને આજે 25 વર્ષથી દિવસ કાઢે છે. અમારા છોકરા નાના નાના રમતા જ હતા, અમે બારણામાં જ બેઠેલા લસણ ફોડતા હતા. અચાનક ધાબુ પડે ને અમે ઘરમાં ભાગી ગયા. એ તો સારું થયું કે અમને કશું જાનહાનિ નહીં થઈ. અમારા બારણા સુધી રીટો આવી, પણ અમે અંદર ધમ તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો. અને આ માલિક આવ્યો તો એવું કહે છે કે તમે મને ધમકાવો છો. અમે એને શાંતિથી વાત કરીએ કે ભાઈ જે અમારું નુકસાન છે તું આ લીધે. માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું, પણ એ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે. આ ન્યૂ વીઆઈપી રોડ રાજીવનગર 2 એમાં આ ધાબુ પડ્યું. તો આ તો અમારા છોકરા રોજે રમતા હતા, પણ આજે વળી નતા, નહીં તો અમારા છોકરા દબાઈ જાત. તો અમારા દબાઈ જાય છોકરાને જવાબદાર કોણ? એ મકાન છે કોઈ આ બાજુ રહે છે એનું, એ ભાઈનું ગોડાઉન છે, મકાન નતું. ચૂનાનું ગોડાઉન હતું, 25 વર્ષથી બંધ છે. તો હવે એ ભાઈ કશું કરતો નહીં તો એને ના કરવું જોઈએ? અમારા માણસો મળી જશે, લઈ આપશે. કેટલી વાર જોવા આવે છે, એને વાત કરીએ છે, નથી કરતા એમ નહીં, પણ એ સમજતો જ નથી ડોબો. આજે આ વરસાદના કારણ પડ્યું. આ તો અમારા છોકરાઓ આજે વરસાદ ઝીણઝીણો પડતા અંદર હતા, નહીં તો બહાર હોત તો શું થાત? છોકરા ડબી જાત ને. હમણાં 3 બાઈકો, 2 સાયકલ અને એક મોટી ગાડી છે 4 વ્હીલર.